મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિગ્રી ઓફ ડિસોસિએશન અને ડિગ્રી ઓફ એસોસિએશનના ફોર્મ્યુલા જોયેલા. રાઈટ છે? આ ક્લિયર છે બધા બચ્ચાઓને? હવે કદાચ percentage of dissociation આવો ક્વેશ્ચન આવે. મતલબ શું? વિયોજનના ટકા. તો આપણે ફોર્મ્યુલા શું યુઝ કરવાનું? વિયોજન અંશ મલ્ટીપ્લાય 100. આ જે ભાગ મળ્યો ડિગ્રી ઓફ ડિસોસિએશન મલ્ટીપ્લાય 100, ડિગ્રી ઓફ ડિસોસિએશન મલ્ટીપ્લાય 100 એ થઈ જાય તમારું શું ભાઈ? યસ, એ થઈ જાય આપણું વિયોજન અંશ, નહીં ટકાવારી. અને એ જ રીતે પર્સન્ટેજ ઓફ એસોસિએશન સુયોજન ના ટકા. તો આપણે શું શબ્દ વાપરીશું કે ભાઈ સુયોજન અંશ ગુણ્યા 100. એટલે જે ભાગ મળે ને આપણે ડિગ્રી ઓફ ડિસોસિએશન, નહીં ડિગ્રી ઓફ એસોસિએશન ઇન્ટુ 100. ચલો ક્લિયર? આ એક કદાચ ટકાવારી પૂછાય તો તમે કોઈ પણ અંશને એટલે કે પાર્ટને પર્સન્ટેજમાં કેવી રીતે કન્વર્ટ કરો છો? તો કઈ નહીં, જેટલો ભાગ હોય, સપોઝ એમ કીધું હોય તમને 0.5, એટલે તમને ખબર છે કે હાફ થાય, 0.5 એટલે અડધો થાય. એના ટકા કેટલા? તો 0.5 મીન્સ મલ્ટીપ્લાય 100 તો થઈ જાય 50%. ખબર પડી? એટલે એકનો અડધો 0.5 થાય. તો આના ટકા કેટલા કહેવાય? મલ્ટીપ્લાય 100 કરો એટલે 50% કહેવાય. તો એકના 50% 0.5 થાય. ચલો, આ લોજિક ખબર પડે છે તમને? આ લોજિક ખ્યાલ આવ્યો? તો બસ આ લોજિક ઉપર જ આ ફોર્મ્યુલા છે કે ભાઈ જો તમારા એસોસિએશન અથવા તો ડિસોસિએશનના જો ટકા તમારે સમજવા હોય તો તમારે આ રીતે ગુણ્યા 100 કરવાના, મલ્ટીપ્લાય 100 કરી દેશો એટલે જે તે વસ્તુના આપણને શું મળશે? પર્સન્ટેજ મળશે. આજે આપણે 2-4 એક્ઝામ્પલ કરવાના છીએ માત્ર. રેડી છો દોસ્તો? તો તમારી પાસે તમારી બુક છે, ખૂબ સરસ. અને હવે આપણી પાસે પણ એક બુક જેવું કંઈક છે, તો આપણે એનો ઇસ્તેમાલ કરીએ. ચાલો, એની અંદર તમારું કોયડો આવે છે ને? કયા નંબરનો છે કોયડો? એક મિનિટ. કોયડો 2.12 એટલે એક્સરસાઇઝનો. મારી પાસે ગુજરાતીની અંદર બુકલેટ છે, એટલે એમાંથી હું ક્વેશ્ચન રીડ કરું છું બેટા, અને એના ડાટા પ્રિપેર કરું છું. ઇંગ્લિશ મીડિયમ વાળા બાળકો આને સમજી વિચારી અને એ રીતે ડાટા પ્રિપેર કરતા થઈ જાય. ઓકે છો ને? કે કોઈ ડાઉટ છે? ડન. સ્ટાર્ટ. 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ, મતલબ બેન્ઝીન છે 25 ગ્રામ. આ બેન્ઝીન એટલે કોણ? એમાં ઓગાળ્યું છે 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ. તો 2 ગ્રામ benzoic acid is dissolved in 25 gram benzene. What is the meaning of this? તો benzoic acid means W2 है ना? એટલે 1 એટલે કોણ? બેન્ઝીન. અને 2 એટલે કોણ? બેન્ઝોઇક એસિડ. તો W2 કેટલા છે?
2 ગ્રામ અને W1 કેટલા છે 25 ગ્રામ. ઓકે, તો હવે ઠાર બિંદુ अवनयन बराबर आटलू है बेटा. आपको पता है इन सबका फॉर्मूला C6H5COOH. ठार बिंदु अवनयन मतलब शू है तमारी पासे डेल्टा TF કેટલું છે 1.62 કેલ્વિન. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક એટલે શું છે કે અચળાંક છે તો કે હશે અને KF અવનયન છે ફ્રીઝિંગ પોઈન્ટ નો છે 4.9 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય, અહીંયા શબ્દ સમજજો, N બરાબર દ્વિઅણુ હે ને, એટલે N બરાબર 2 કારણ કે 2 અણુ જોડાય છે. તો એસિડનું કેટલા ટકા સુયોજન થયું હશે, કેટલા ટકા સુયોજન થયું હશે. બધા જ બાળકોને સરસ રીતે સંભળાય છે દોસ્તો, ખ્યાલ આવે છે આ ડાટા પ્રિપેર કરે એની અંદર. આઈ થિંક ઇંગ્લિશ મીડિયમની અંદર જો વાત કરીએ તો એક ક્વેશ્ચન એવો હશે કે 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઇઝ ડિઝોલ્વ ઇન 25 ગ્રામ ઓફ બેન્ઝીન. then molar depression depression in freezing point is from 1.62 Kelvin and molar depression constant is 4.9 Kelvin kilogram per mole. This benzoic acid makes a dimer means value of N is 2 and percentage, find the percentage of association. बस ये बात है ना. શું કરવું જોઈએ, ગઈકાલે આપણે કેટલાક ફોર્મ્યુલા જે જોયા છે એ હું તમારી સમક્ષ રજૂ કરું. આ ટકા શોધવા છે તો પર્સન્ટેજ ઓફ એસોસિએશન એટલે આ શોધવું છે ને તમારે છેલ્લું. યસ સર. તો એના માટે તમારે શું કરવું પડે, સુયોજન અંશ શોધવો પડે અને 100 તો છે જ. એટલે ડિગ્રી ઓફ સુયોજન શોધવા માટે તમારી પાસે ફોર્મ્યુલા શું છે, x = 1 - i × n/n - 1. ત્યાં તમારી પાસે n ની વેલ્યુ છે. હા સર. તો શું નથી, i ની વેલ્યુ નથી. અને i ની વેલ્યુ મળી જાય તો તમને x મળી જાય અને એ x ને અહીંયા મૂકો એટલે તમને પર્સન્ટેજ મળી જાય. કેટલા બાળકોને આ રસ્તો ખબર પડી ગઈ? આ i કેવી રીતે શોધવો એ હવે આપણે જોવાનું થાય. બચ્ચા લોકો ખબર પડી તમને? યસ. તો આપણે i કેવી રીતે શોધવો, બસ આ શોધવા માટે આપણે તમને ઉભા રહો, એક સ્ટેપ હજુ આગળ લઈ જાઉં તમને હું. i કેવી રીતે શોધવું એ તમને ખબર પડી હવે? i કેવી રીતે શોધવો એ બેટા ખ્યાલ આવે છે? ઉપરના 4 ફોર્મ્યુલામાંથી કયા નંબરનો ફોર્મ્યુલા યુઝ કરીને i શોધશો તમે? 1 2 3 4 એવી રીતે નંબર આપો. Give me the number which formula you are using to find out I. Right? We are using formula number 3 और हम सबको शायद ये फॉर्मूला याद होगा ऐसा मान लेते हैं. चलो, डेल्टा TF is equal to I into KF into M. तो डेल्टा TF is equal to I into KF into W2 into 1000 upon M2 into W1 in ग्राम. चलो, આવું ફોર્મ્યુલા તમે ભણ્યા છો. તમારી પાસે આ બધી જ વેલ્યુઓમાંથી ડેલ્ટા TF છે? યસ સર આપેલું છે. I છે? નો સર. KF છે? યસ સર. W2 છે? યસ સર. 1000 તો છે જ. M2 નથી સર. W1 છે. તો બે વસ્તુ નથી, I નથી અને M2 નથી. તો તમારી પાસે I શોધવા માટે M2 હોવો જોઈએ.
અને AM2 એટલે શું? મોલેક્યુલર માસ ઓફ 2 મતલબ સોલ્યુટ મીન્સ બેન્ઝોઇક એસિડ. તો 7 into 12 plus 6 into 1 plus 2 into 16, 84 plus 6 plus 32, ઓકે 90. એન્ડ કેટલો આન્સર આવશે આનો? વોટ ઇઝ ધ મોલેક્યુલર માસ ઓફ બેન્ઝોઇક એસિડ? 90, 122, yes, 122 ग्राम पर मोल. ओके, चलो अब यहाँ पे हमें I को ही फाइंड करना है, तो वी मेक अ सब्जेक्ट टू I. KF into W2 into 1000. चलो डेल्टा TF કેટલા છે? 1.62. M2 કેટલા છે? 122. W1 કેટલા છે? 25 ગ્રામ. KF કેટલા છે? 4.9. W2 કેટલા છે? 2 ગ્રામ અને 1000 તો છે જ. आई थिंक તમારા બધાની પાસે કેલ્ક્યુલેટર તો હોવું જ જોઈએ ઘરે બેઠા છો એટલે, અને કદાચ તમે એનો ઇસ્તેમાલ પણ કરશો અને મને ફટાફટ આનો આન્સર આપશો. તો વોટ ઇઝ ધ આન્સર ઓફ I ફોર ધીસ? પ્લીઝ ગીવ ધ આન્સર ફાસ્ટ. .504. Yes or not? Yes, sir. When you got the value of I, now second step is find out degree of association X is equal to 1 minus I upon n minus 1 into n. આવું ફોર્મ્યુલા હતું ને? Is it right દોસ્તો? 1 minus 0.504, value of n is 2, 2 minus 1. चलो आ કેટલો આન્સર આવે છે? 1 minus 0.504, 496 I think. 496 મળે છે ભાઈ. Yes, 0.496 multiply 2 divide by 1. 6 2 12 નો બગડો, વધી 1 9 2 18 ને 19 નો નવડો, વધી 1 4 2 8 ને 9, 0.2 value of x. હવે तीसरी बात, आ पहलू, आ बीजू. नाउ थर्ड नंबर क्या है? परसेंटेज ऑफ एसोसिएशन. डिग्री ऑफ एसोसिएशन मल्टीप्लाई 100. 0.992 मल्टीप्लाई 100. 99.2% DOA. कहीं खबर पड़ी કે ના પડી? ચલો બેટા, ઓકે છે? કોઈ ડાઉટ છે? ફોર્મ્યુલા 3 આપણે યુઝ કરી લીધા અને મને લાગે છે કે તમને સમજ પડી ગઈ હોવી જોઈએ. આ એક્ઝામ્પલ કદાચ તમને ખ્યાલ આવી ગયો હશે. રાઈટ છે.
चलो अब जा रहे हैं हम थोड़ा सा आगे। क्वेश्चन नंबर, स्क्रीनशॉट ले लिया ना आपने? नहीं सर हमने तो लिख ही लिया है, बहुत अच्छी बात है। चलो क्वेश्चन नंबर 2.13। अब उसके लिए हम क्वेश्चन को लिख रहे हैं बच्चों, चलेगा? 1.06 ग्राम पर ml घनता धरावता 0.6 ml एसिटिक एसिड ने 1 लीटर पानी में ओगाळवामां आव्यो। जोजो बेटा, एसिटिक एसिड फॉर्मूला थई जाए CH3 COOH। શું થઈ જાય? CH3 COOH। यस, एनी घनता डेंसिटी D बराबर 1.06 ग्राम पर ml धरावता 0.6 ग्राम, કેટલા ગ્રામ? સોરી 0.6 ml। હવે વોલ્યુમ કદ V બરાબર 0.6 ml। एसिटिक एसिड ने 1 लीटर पानी में ओगाळवामां आव्यो। आ कोनो V छे? आ बंने वस्तु एसिटिक एसिड नो छे। वॉल्यूम ऑफ वॉटर एवुं लखजो, पानी नु कद V बराबर 1000 लीटर। ओके, बस आ बधी विगत आटली आपणने आपी छे। अने पछी कीधुं के ठार बिंदु में अवनयन 0.0205 डिग्री सेल्सियस अवलोकित करवामां आव्युं। मतलब डेल्टा TF 0.0205 डिग्री सेल्सियस। वॉन्ट ऑफ अवयव अने एसिड नो वियोजन अचळांक शोधो। वॉन्ट ऑफ अवयव एटले कोण? I। अच्छा, आ वियोजन अचळांक एटले शुं शोधवुं छे बेटा? खबर पड़ी गई? वियोजन अचळांक एटले शुं शोधवुं छे? नवुं आव्या, इट इज KA। नहीं बेटा, वियोजन अंश कहेवाय एने, अने ए अंश ए अलग, अचळांक अलग, समझो खास। सपोज अपनी पास एसिटिक एसिड है CH3COOH। જ્યારે આપણે આને પાણીની અંદર નાખીએ તો આપણને તો યાદ જ છે CH3COO- અને H3O+। અને કદાચ તમને પણ યાદ હશે આનો Ka આપણે કહેતા હતા CH3COO- H3O+ अपॉन CH3COOH। અને યાદ છે Ka બરાબર આલ્ફા ઇન્ટુ C 1 માઇનસ આલ્ફા ઇન્ટુ C, तो अल्फा स्क्वेर इंटू C अपॉन 1 माइनस अल्फा आपने मळशे। तो बेटा आ छे तमारो वियोजन अंश, नहीं अचळांक। शुं छे भाई? वियोजन अचळांक। वियोजन अचळांक Ka बराबर आ फॉर्म्युला थाय। चलो आ एक अलग फॉर्म्युला आव्युं। जो कि आ चौथी पांचमी वार आपणे भण्या छे आने। अवड़ा ज कार्बोक्सिलिक एसिड नी अंदर आपणे आने स्टडी कर्युं छे, कदाच तमने याद होय तो दोस्तों। खबर छे आटली तमने? હવે આ બધું શોધવા માટે તમારે I શોધવો છે, તો I નું વેલ્યુ શોધવા માટે તમારે શું કરવાનું થાય? તો દોસ્તો તમારી પાસે પહેલું ફોર્મ્યુલા છે ડેલ્ટા TF
बराबर I इंटू KF इंटू M। बात साची है बेटा? यस सर, 100% साची है। तो I इंटू KF इंटू W2 इंटू 1000 अपॉन M2 इंटू W1 ग्राम અને ગ્રામ મળે છે। હવે તમને કદાચ એવું પૂછ્યું કે આની અંદર I શોધવા માટે તમારી પાસે શું છે, તો પેલો કે જે માત્ર ને માત્ર મારી પાસે શું છે? ડેલ્ટા TF છે। ડેલ્ટા શું છે? TF। અને આ TF આપણી પાસે આવી ગયો। I શોધવો છે, KF ની વેલ્યુ એ આપણને આપી નથી। જુઓ, એટલે મેં તમને એકવાર કીધેલું યાદ હોય તો કે તમારે KF ની જે વેલ્યુ છે એ યાદ રાખવી જરૂરી છે। પાણી લીધેલું છે ને એક્વાયર સોલ્યુશન, કેલ્વિન કિલોગ્રામ પર મોલ 1.86 અને KB ની વેલ્યુ 0.5652 છે। એ બે વેલ્યુ ખાલી યાદ રાખી લેજો બેટા, કારણ કે આ ક્વેશ્ચન આ બંને જે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે। 3 માર્ક્સ કે 4 માર્ક્સ સુધી પણ આ એક્ઝામ્પલ પૂછાય છે। એટલે આવું ન થાય એના માટે તમારે આ વસ્તુ કેવું કરવું જરૂરી છે। હવે W2 અને W1 ને આ બધું શોધવા માટે આપણે શું કર્યું છે? જો ઘનતા આપી છે ને, હે, તો ઘનતાનું મૂલ્ય થાય એટલે ડેન્સિટી D બરાબર દર ભાગ્યા કદ, હે ને, બરાબર 1.06 ગ્રામ પર ml। એટલે 1 ml बराबर 1.06 ग्राम। आओ जवाब थाय। आनो मीनिंग शू थाय? छेद में एटले के डिनोमिनेटर में ml छे। 1 ml मीन्स 1.06 ग्राम। आर यू रेडी? यस। तो तमारी पासे आ जे एसिटिक एसिड छे ए केटलू छे? ए छे सर अमारी पासे 0.6 ml आप्युं छे ने अहींया आजू ने, तो एनु वजन केटलू? 0.6 मल्टीप्लाय 1.06 जे जवाब आवे केटलो आवे छे बेटा? करी आपशो मने जरीक? थैंक यू दोस्तों। 0.636 ग्राम। चलो, आ मने लागे छे बधाने आवड़ी गयुं छे, कारण के सीधी वात छे, केल्क्युलेटर में सीधुं थाय छे। आटला ग्राम आव्युं ने बेटा, आ थयुं तमारुं W2। केवी रीते शोध्युं ए खबर पड़ी? केवी रीते फाइंड कर्युं ए ख्याल आव्यो बेटा तमने? प्राची इंग्लिश मीडियम ख्याल आव्यो बेटा? ऋषि, नबील? नो सर। नो ख्याल आव्यो? वेरी गुड। ए तो लेट आवे एटले ख्याल न आवे, पण नबील आनी अंदर बेटा शुं है? डेन्सिटी नु फॉर्म्युला छे। डेन्सिटी इज इक्वल टू मास अपॉन वॉल्यूम। तो वॉल्यूम 1 लई लो, है ने? 1 वॉल्यूम इज इक्वल टू तमारू डेन्सिटी जेटलू ज मास थाय। मीन्स व्हाट? कि इफ इन 1 ml वॉल्यूम इट हेज अ 1.06 ग्राम आम कहेवाय। केम के डेन्सिटी नी डेफिनेशन ज ए छे कि पर यूनिट वॉल्यूम द मास ऑफ ऑब्जेक्ट इज कॉल्ड इट्स डेन्सिटी। पर यूनिट वॉल्यूम द मास ऑफ ऑब्जेक्ट इज कॉल्ड इट्स डेन्सिटी। तो बस एज कॉन्सेप्ट नो आपणे यूज करी अने W2 फाइंड कर्युं छे कि भाई तमारी पासे घनता एटले डेन्सिटी नु फॉर्म्युला जे छे एमां तमे आ डिनोमिनेटर ने 1 लई लो एटले 1 ml इज इक्वल टू जेटली डेन्सिटी हती ए ज एनुं दળ, ए ज एनुं मास।
તો આટલું માસ. તો તમારી પાસે તો આ વોલ્યુમ આપ્યું છે ઓલરેડી કે આટલા વોલ્યુમ હોય તો શું, તો W2 મળી ગયું દીકરા. W1 એના માટે તમારી પાસે આ વોલ્યુમ આપ્યું છે પાણીનું. તો બેટા પ્યોર વોટર વાત હોય તો એ તમે 1000 ગ્રામ લખી શકો માસ W1. કેમ લખી શકાય કે ત્યાં તો ડેન્સિટી એક છે ને પ્યોર વોટરની. એટલે બે વસ્તુ તમને ફાઇન્ડ કરતા આવડે તો તમારું કામ સુંદર રીતે પાર થાય. અને બીજું આની અંદર M2 પણ છે. M2 શોધવા માટે C2 નો શું મતલબ થાય? 12 2 24 plus 4 32. आंसर इज आई थिंक 60 और 60 ग्राम पर मोल. तो दैट इज M2 का वैल्यू जो है वो ये रहेगा. अब आपको तो I फाइंड करने में इंटरेस्ट है. डेल्टा TF I इज इक्वल टू डेल्टा TF इंटू M2 इंटू W1 इन ग्राम अपॉन KF इंटू W2 इंटू 1000. तो क्या होगा इससे? आपका डेल्टा TF का जो वैल्यू है 0.0205 मल्टीप्लाई M2 का 60 है और W1 जो है वो क्या है 1000 है डिवाइड बाय KF कितना है? KF 1.86. W2 कितना है? 0.636 एंड 1000 कैंसल. बाकी आप कैंसल करो एंड गिव मी द वैल्यू ऑफ I. कितना आ रहा है? $1.293 आ रहा है दोस्तों. नहीं आ रहा है? કેટલો આવે છે? મને લાગે છે બધાને ડાઉટ છે. 1.039. yes, 039. this is the value of I. बेटा आपको क्या फाइंड करना है? KA. तो KA के लिए आपको क्या चाहिए? ये चाहिए सर हमें अल्फा, है ना? सही बात है. तो अल्फा चाहिए फॉर अल्फा. व्हाट इज द फॉर्मूला ऑफ अल्फा? डिग्री ऑफ डिसोसिएशन DOD अल्फा इज इक्वल टू I-1 N-1. अगर भूल भी गए हो तो आपके I के वैल्यू 1 से ज्यादा हुआ तो I-1 वाला फॉर्मूला याद रखना है, लिखना है, ऐसा याद रख लो. 1.039 -1 अपॉन व्हाट इज द वैल्यू ऑफ N फॉर दिस? वैल्यू ऑफ N इज इक्वल टू 2. क्यों भाई 2 है? आपको ये लगेगा आप क्या कर रहे हो, यहाँ पे डिसोसिएशन कर रहे हो ना. तो जब इसको पानी में डालते हो तो आपको 2 आयन दे रहे हैं ना, 1 and 1. सो इट इज N इज इक्वल टू 2. तो 2 minus 1. तो वैल्यू ऑफ अल्फा इज 0.039.
क्या ये सही है अल्फा का वैल्यू? सही ही होगा ना सर, आपने किया है तो। नाउ फाइंड द वैल्यू ऑफ के ए। डिसोसिएशन कांस्टेंट के ए इज इक्वल टू अल्फा स्क्वेयर इंटू सी 1 माइनस अल्फा। क्या ये फॉर्मूला है आपका? हाँ सर, यही तो फॉर्मूला है। ये सी क्या है? व्हाट इज सी हियर? चलो मैं बता देता हूं। 0.039 का स्क्वायर हो गया इंटू सी बाकी रखते हैं 1 माइनस 0.039। ओके, तो सी का वैल्यू क्या होता है? सी એટલે सांद्रता, कंसंट्रेशन। तो बेटा आपको पता है उसका फॉर्मूला तो हमारे पास होता है ना, ये मोलारिटी में होना चाहिए। आ सेमा होय? मोलारिटी। तो बेटा मोलारिटी m इज इक्वल टू, तमने खबर है, W2 इंटू M2 इंटू वॉल्यूम ऑफ सॉल्यूशन इन लीटर। कोई शक है? चलो W2 કેટલું છે એ તો आई थिंक તમે फाइंड કર્યું છે ને બેટા? કેટલું છે जी? हाँ बोलो यार। अरे यार मैं भी भूल गया। ये रहा W2, देखो ये W2 0.636 अपॉन M2 फाइंड करने का बाकी है। चलो तो W2 का वैल्यू 0.636। M2 કોના માટે? એસિટિક એસિડ માટે 60 ફાઇન્ડ કર્યું છે ને આપણે? યસ સર। અને વોલ્યુમ ઓફ સોલ્યુશન, ભાઈ આ ટોટલ વોલ્યુમ કેટલું આનું? 0.6 ml એ તમે લીધો છે એસિટિક એસિડ, જુઓ। અને પેલું જે છે ને વોટર એ છે 1000 ml છે ને, तो टोटल तो 1000.6 थाय। तो पेला 0.6 ने आपणे निग्लेक्ट करिए तो 1000 ml थाय, तो इट इज कॉल्ड 1 लीटर 1.0। तो अगर हम सोचेंगे कि ये वैल्यू ऑफ सी, कैलकुलेटर उठाओ 0.636 डिवाइड बाय है 0.0106 मोलर है ना भाई? आटलो आवे छे बेटा? आटलो आवे छे सी? यस सर, आ रहा है। કેટલું કેટલું શોધવાનું હોય છે સાહેબ આમાં। જો તમને રસ્તો ખબર ના હોય ને તો તમે ભૂલા પડો કે ન પડો? डिवाइड बाय आने तो शू थाय आंसर क्यों ने 1 माइनस दिस, तो 0.961 आई थिंक। હવે ઉઠાઓ કેલ્ક્યુલેટર। जल्दी यार, कैलक्युलेटर भगवाने आप्યું છે તોય તકલીફ છે। 0.0000409591 આવો આન્સર આવે છે। આ કરી નાખી બધું ઉપર નીચે બધું આવે છે બેટા તમારે કોઈ?
हेलो, अरे भाई आनो आंसर आवे छे? केवा माणसो छे, નથી આવતો તો કેટલો આવે છે બોલો ને. જાની આવે છે આટલો? 1677 આટલો આવે છે? ભાઈ હરખો ચેક કરો હતા ફરીથી એકવાર, મને થોડો આમાં ડાઉટ લાગ્યો છે. મને એવું લાગે છે મારા કેલ્ક્યુલેટર બગડી ગયું લાગે છે. चलो 17 કેટલો આવે છે? 1766 नहीं 1677 અહીંયા બેટા 106 છે, યાદ રાખજો. તો 1.677 into 10⁻⁻5 મને લાગે છે આટલો આવતો હશે મોલર. આવી ગયો ને? જુઓ બેટા આ એક્ઝામ્પલ ચાલો ઓકે મિથલા પાછો આવી જા. લે હવે આ 16106 છે. વી આર 606 ના મૂક. મારો નથી જવાબ પછી ટ્રાય કરું પાછો. હવે જો દોસ્તો તમને એક ફાઇનલ સૂત્ર ખબર હોય, ફાઇનલ ફોર્મ્યુલા ખબર હોય, એના ઉપરથી તમને ફાઇનલ ફોર્મ્યુલા આ છે આલ્ફા સ્ક્વેર ઇન્ટુ C1 માઇનસ આલ્ફા. તમને આલ્ફા ખબર હોવી જોઈએ અને સી ખબર હોવી જોઈએ. તો સી માટે આ પ્રોસેસ મેં બતાવી, એ મોલારિટી શોધવાનું છે જે આગળથી પણ તમે શોધેલી છે, શોધી શકશો. આલ્ફા શોધવા માટે આઈ જોઈએ, એ આઈ આપણે આ શોધ્યું. થોડું વેરિએશન એટલા માટે આવે છે કે એની અંદર પ્રોસેસ થોડી અલગ કરેલી છે. ઓલમોસ્ટ આન્સર આ જ આવે અને એનું રીઝન જે છે, ડિફરન્સ આવવા પાછળનું રીઝન મલ્ટીપ્લિકેશન કરો છો 1.86 મલ્ટીપ્લાય 0.006 106 197 ચાલો એટલે અહીંયા આપણા આની અંદર જે આપણે બધી વેલ્યુ લીધેલી છે એ વેલ્યુ પ્રમાણે આઈની વેલ્યુ આપણે આ ફોર્મ્યુલા લઈને પણ શોધી શકીએ, જે આપણે આગળના એક્ઝામ્પલમાં શોધ્યું એ જ ફોર્મ્યુલાથી આપણે આ શોધ્યું છે. તમને ડિફરન્સ તમે કોઈ પણ રીતે કરશો તો આન્સર તો આ જ આવવાનો છે. પણ જ્યારે તમે પેલા પોઈન્ટ્સની અંદર નિગ્લેક્ટ કરતા હોય, વસ્તુને શું કરતા હોય, નિગ્લેક્ટ કરતા હોય, ત્યારે થોડો ઘણો વેરિએશન આવે. કેટલું વેરિએશન છે જુઓ છો, 1.039 ની જગ્યાએ 1.041. આઈ થિંક 1.039 છે ને એની જગ્યાએ 1.04 પણ થઈ જતું હોય. તો એના
આપણે 3.9 પછી શું છે, જો 0.5 થી મોટી વેલ્યુ હોય તો આપણે એને 40 કરીને પણ લખાય, તો આપણી એક્ઝેક્ટ વેલ્યુની બહુ નજીક પહોંચી જઈશું. મિત્રો આ એક એક્ઝામ્પલ હતા, બંને બહુ ઇમ્પોર્ટન્ટ છે, 3 થી 4 માર્ક્સની અંદર પૂછાય એવા છે, તો આપણે એને ખાસ ધ્યાન રાખી અને વિચારી અને કરવા જરૂરી છે. ચલો હવે એવી જ રીતના બધા એક્ઝામ્પલ્સ છે એક્સરસાઇઝમાં પણ. એક એક્ઝામ્પલ છે 2.21. જુઓ દોસ્તો, exercise 2.21. Two element A and B form compound having formula AB2 and AB4. ચલો બે એલિમેન્ટ છે A અને B. આ બે જણા બે મોલેક્યુલ બનાવે છે, AB2 અને AB4. જ્યારે AB4 નો 1 ગ્રામ જ્યારે AB4 નો 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે, કોને બેટા હવે જોજો, આ AB2 અને આ AB4 આ બંનેને આપણે સેપરેટ કરીએ છીએ. વેન dissolve in 20 gram of benzene 1 gram of AB2, lower the freezing point by 2.3 Kelvin, where 1 gram of AB4 lower this. ચલો AB2 નો ડેલ્ટા TF કેટલો છે મને એમ કહી દોજો, જલ્દી બોલો. AB2 નો ડેલ્ટા TF કેટલો છે બેટા? 2.3. ચલો એમાં 1 ગ્રામ એડ કર્યો છે AB2, તો W2 1 ગ્રામ અને W1 કેટલો છે 20 ગ્રામ. કોઈ શક છે દોસ્તો? નથી સર. ચલો AB4 જે છે તે AB4 માં ડેલ્ટા TF બરાબર શું થાય? ઓહો AB4 ના 1 ગ્રામ નાખવાથી 1.3 કેલ્વિન થયો. W2 is 1 ગ્રામ 20 ગ્રામ. ઓકે દોસ્તો, ઘટાડો કરે છે. બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક KF 5.1 કેલ્વિન કિલોગ્રામ પર મોલ છે. A અને B ના પરમાણવીય દળ શોધો. MA is equal to dash, MB is equal to dash. આ એક્ઝામ્પલ પૂછાઈ ગયેલું છે. થિયરીમાં બોર્ડમાં આપણે શું કરવું જોઈએ? We want to first of all decide the way on which we want to go. First of all, we must find here what? So that is our AB2 and AB4 molecular mass. Molecular mass of AB2 and AB4 हमें फाइंड करने होंगे. चलो अब AB2 માટે તો આપણે લખીએ ગુજરાતી મીડિયમમાં 4AB2.
डेल्टा TF इज इक्वल टू KF इंटू W2 इंटू 1000 अपॉन M2 इंटू W1 इन ग्राम। बेटा डेल्टा TF का वैल्यू है 2.3 एंड वैल्यू ऑफ KF इज व्हाट सर 5.1 इंटू W2 कितना 1 ग्राम इंटू 1000 अपॉन M2 तो हमें फाइंड करना है, तो W1 है 20, M2 इज इक्वल टू 5.1 इंटू 1000 डिवाइड बाई 2.3 इंटू 20। चलो फटाफट गिव द आंसर प्लीज। वन 110.86 ग्राम पर मोल, राइट बेटा। चलो अब आ रहा है फॉर AB4 डेल्टा TF इज इक्वल टू KF इंटू W2 1000 M2 इंटू W1। तो बेटा M2 इज इक्वल टू व्हाट KF इंटू W2 इंटू 1000 डिवाइड बाय डेल्टा TF इंटू W1। चलो KF ની વેલ્યુ કેટલી? yes smart boys, give the answer fast smartly। 1000 divided by delta TF is 1.3 into what W1 is 20, M2 for this is 196.15 ग्राम पर मोल। મને લાગે છે હવે શું કરવું, તમારે એવું નથી કે AB2 અને AB4 ના મોલેક્યુલર માસ ફાઇન્ડ કરવા છે, તમારે કરવા છે કોના A and B ના। મેથ્સ વાળા સમજી ગયા છે કે નાउ how we can find the mass of A and B by value of M2 of AB2 and AB4। समझी गया? कौन कौन समझी गया? समझे हो तो यस लखो અને ન સમજે હોય તો નો લખો। ચાલો વેરી ગુડ। આ મોલેક્યુલર માસ એટલે કે આણ્વીય દર બંનેના મળ્યા છે અને હવે આપણે શું કરવાનું છે, એના એટમિક માસ ફાઇન્ડ કરવા છે। ઓહ શિટ, કાંઈ વાંધો નથી, પણ બાકીના કોઈ મિત્રોને ખબર પડી, જાની ખબર પડી હાઉ વી કેન ફાઇન્ડ ધ એટમિક માસ? वेरी गुड। तो उसके लिए हम नए पेज पे जा रहे हैं, शायद आपको मजा आ जाएगा इधर। AB2 एटॉमिक मास ऑफ A प्लस 2 इंटू एटॉमिक मास ऑफ B इज इक्वल टू मोलेक्युलर मास कितना है 110 इंटू कितना था 110.87। तो हम यहां पे ऐसा लिख सकते हैं A प्लस 2B इज इक्वल टू यस। सिमिलरली फॉर AB4 A
પ્લસ 4b ઇઝ ઇક્વલ ટુ 196.15. ચલો આવું લખાય દોસ્તો. તમને આણ્વીય દળ શોધવાનું સૂત્ર આવું ખબર છે અને એના ઉપરથી મેં આવું શોર્ટમાં લખ્યું કે જેથી તમે પેલી લોપ વિલોપની રીત કરી શકો. કરી શકો કે ન કરી શકો? કરી શકો. એમાં અહીંયા બંને વચ્ચે તફાવત લઈ લઈએ, માઇનસ લઈ લઈએ, આ બી માઇનસ અને આ બી માઇનસ, તો આ તો કેન્સલ થઈ જાય, પણ આ -2b ઇઝ ઇક્વલ ટુ આ થાય માઇનસ કેટલા થાય છે 95 પોઈન્ટ નહીં 85 પોઈન્ટ કેટલા આવે છે આન્સર? 196.15 માઇનસ 110.87 તો 985.29. નાઇસ, થેન્ક યુ આયુષી. હા, તો 2b ઇઝ ઇક્વલ ટુ 85.29 માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય હે ને, તો b ઇઝ ઇક્વલ ટુ 85.29 ડિવાઈડ બાય 2. તો 4 દુ 8, 2 દુ 4, 6 દુ 12 અને 4 દુ 8. ઓકે, ગુડ. તો આ થઈ જાય તમારી વેલ્યુ ઓફ બી. ગ્રામ પર મોલ. હવે બી મળી ગયો, આ બે માંથી કોઈ એક ફોર્મ્યુલામાં મૂકો એટલે તમને એ ની વેલ્યુ મળે. a પ્લસ 2b 110.87, તો a ઇઝ ઇક્વલ ટુ 110.87 માઇનસ 2b 110.87 42.645 110.87 માઇનસ આ કેટલા થાય છે? આ બેનો ગુણાકાર 42.645 મલ્ટીપ્લાય 2. આ કેટલો આવે છે ભાઈ? 645 મલ્ટીપ્લાય 2 85.29. તો ભૂલી ગયો આર એન ઉપર, અને આનો સબટ્રેક્શન કરો એટલે શું આવે આન્સર? માઇનસ 110.87. $25.58 के 7 6 8 ग्राम पर मोल. तो बेटा आपको मिल गया ए एंड बी का वैल्यू, हाँ या ना? भाई मुझे लग रहा है कि आपको ये बात समझ में आ रही है. आ रही है ना? यस यस सर, आ रही है. गुड. आवा तो बहुत बड़ा एग्जाम्पल्स है दोस्तों आनी अंदर. एक एक वारा परथी उठाओ અને કામ ચાલુ કરો એટલે છે એક્ઝામ્પલ બધા નોર્મલી નેચરલી જે ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ છીએ એ જ બધા ફોર્મ્યુલાથી બધા આવેલા છે. તમારા ટોટલ ફોર્મ્યુલા ખબર પડી ગઈ? આટલા છે. આની અંદર નવો કોઈ ફોર્મ્યુલા નથી આવ્યો, પણ હા તમને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ તમારો એટોમિક માસ મોલેક્યુલર માસ આપણે જો કરવો હોય તો કેવી રીતે કરી શકીએ. ઓકે દોસ્તો, તો બસ હવે આ ત્રણેય એક્ઝામ્પલ તમારે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લેવાની, અને બાકીના જે છે એક્સરસાઇઝની અંદર આપણે ઓલમોસ્ટ કેટલા સુધીના કર્યા છે?
20 સુધીના થઈ ગયા છે, તો બાકીના પીછુવાળા તમારે ટોટલ જોવાના થશે અને જોશો તો ઓલમોસ્ટ તમારો કોન્ફિડન્સ લેવલ બહુ ઇન્ક્રીઝ થશે. કરો, સમજો, ની ખ્યાલ આવે તો પૂછો દોસ્તો. ઓકે, તો જુઓ આ રીતની પ્રેક્ટિસ જો આપણે કરીએ એટલે આપણું આ લેવલ જે છે